जय मुरलीधर जय ठाकर मेरा मन आहिर आ सामाजिक कार्यकर मोवा बाजू बेहोनो दलाल એને એ ખબર નથી કે ક્યાં ઓરડમાં નાગદાનભાઈને 4 મહિના 5 મહિના રહેવું પડ્યું. એને ખબર નથી. સાવરકુંડલાના ઓરડમાંથી નાગદાનભાઈને સજા નથી પડી. જે ખંભાળિયા કેસ હતો એમાંથી નાગદાનભાઈને સજા પડી છે. પહેલાં જાણી લે એ સામાજિક કાર્યકર. અહીંયા જે કેસ ખંભાળિયા હાલતો હતો એના વોરંટ નીકળ્યા હતા, એમાં નાગદાનભાઈને સજા પડી છે. સાવરકુંડલાનો કેસ હાલે એમાં સજા નથી પડી. પહેલાં જાણી લે ને જોઈ લે, પછી ફાંકા જીકજે. એટલે તમે કંઈક તું જાણી જોડીને બોલતો જા પહેલાં. ને બીજા નંબરમાં કે તું એમ કે નાગદાનભાઈ માફી માંગી, તો માફી માગવાથી કોઈ જામીન નથી મળ્યા. એ તો એક લાલુકાના સરપંચ છે, એ પણ અમારા આહિર જ છે. એટલે દલિત સમાજના આગેવાને બધું કીધું કે માફીનો વિડીયો મુકાવી દો. એટલે એને બધા કહેવાથી નાગદાનભાઈ વિડીયો મૂકી દીધો છે. બરોબર. કોઈ માફી માગવાથી નાગદાનભાઈને જામીન નથી મળ્યા. પહેલાં એ કહી દઉં તને, બરોબર. ખબર ના હોય તો એને માફી માગવાથી કંઈ જામીન નથી મળ્યા. એ તો છૂટીને પણ એને માફી માગી છે ને. નાગદાનભાઈ છૂટીને પણ માફી માગી. કાકા લાલુપાના સરપંચ હતા, એ પણ અમારા આયર જ છે. ને આગેવાને બધાએ કીધું હતું એને કે ભાઈ એક માફીનો ઓડિયો મુકાવજો. નાગદાનભાઈ મૂકી દીધો. પછી હજી તમે બધા એવા વિડીયા મૂકીને કહો ફાંકા બહુ કરતો ને ફોગિયાથી બહુ કરતો હતો ને આમ બહુ કરતો હતો નાગદાન, તો હવે એને માફી માગી દીધી ને, એટલે એની વાત ન હોય. નાગદાનભાઈ માફી માગી લીધી તો એની વાત કરવાની ન હોય હવે. બરોબર છે. તો પહેલાં જાણી લ્યો પછી બોલો. બરોબર. ખંભાળિયા કેસ ચાલતો હતો એમાં એનો વોરંટ નીકળ્યા. બાકી સાવરકુંડલાની કંઈ મેટલ નહોતી. પહેલાં જાણીને ફોન કરો. જય મુરલીધર જય ઠાકર.